चमक उठी सन 57 में वह तलवार पुरानी थी, बुंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वह तो ઝાંસી વાલી રાની થી. હેલો માય ડિયર અમદાવાદ, કેમ છો? મજામાં ને? આપ સૌની સાથે આજના સફરમાં હું છું યશ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી. યશ, આલે તારી કોફી. ગરમ છે પણ થેન્ક યુ. તો દોસ્તો, મારા માટે કોફીનો કપ આવી ગયો છે. ગરમા ગરમ કોફી તૈયાર છે અને મસ્ત સુગંધ આવી રહી છે ઇલાયચીની. તો ચલો ગરમ કોફીની સાથે આપણે આજના શો તરફ આગળ વધીએ. દોસ્તો, હમણાં તમે જે કવિતા સાંભળીને તેની રચના શ્રી સુભદ્રા કુમારી ચૌહાણે કરેલી છે. આ કવિતાની નાયિકાએ લડવા માટે એક શક્તિ ઊભી કરી હતી અને એ શક્તિ એટલે સંગઠનની શક્તિ. સંગઠનની શક્તિની શું તાકાત હોય છે એ તમને ખ્યાલ છે? તો ચાલો તમને એક વાર્તા સંભળાવું. આમ તો તમે બધા શ્રોતાઓએ ક્યારેક ને ક્યારેક તો સાંભળેલી જ હશે, તો પણ ફરી એક વખત. એક નાનકડા ગામમાં એક વૃદ્ધ દંપતી તેમના 4 દીકરા સાથે રહેતા હતા. દંપતી ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા અને બાળકો પણ ખેતી કામમાં તેમનો સાથ આપતા હતા. પરંતુ ચારેય દીકરાઓમાં ક્યારેય પણ સંપ નહોતો રહેતો. દંપતી આ વાતથી ખૂબ જ હેરાન અને પરેશાન હતા. એક દિવસ પિતાએ ચારેય દીકરાઓને પોતાની સાથે બોલાવ્યા અને ચારેય દીકરાઓને એક લાકડીનો ટુકડો આપ્યો અને તોડવા માટે કહ્યું. બધાએ તોડી પણ નાખ્યું. પછી પિતાએ બધાને લાકડાનો ભારો આપ્યો અને પછી તોડવા માટે કહ્યું. આ વખતે કોઈ પણ દીકરો એ ભારો તોડી શક્યો નહીં. ત્યારબાદ પિતાએ ચારેય દીકરાઓને સંગઠનની સમજ આપી અને પિતાએ કહ્યું કે તમે એક લાકડીને તો તોડી શકો છો, પરંતુ લાકડાઓના ભારાને નથી તોડી શકતા. જો આ ભારાની જેમ તમે ચારેય દીકરાઓ સંગઠિત થઈ જાઓ, એક થઈ જાઓ, તો તમને પણ કોઈ નહીં તોડી શકે. ચારેય દીકરાઓ પિતાની વાત સમજી ગયા અને સંપથી હસી ખુશીથી રહેવા લાગ્યા. તો દોસ્તો, આપણા આ સફરને આગળ વધારવા માટે યશ થોડીક જ વારમાં આવશે. ત્યાં સુધી તમે એન્જોય કરો મારા અને તમારા મનપસંદ ગીતો અને સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી. અને આજના આ સફરમાં હું છું તમારી સાથે યશ. કેવી લાગી દોસ્તો વાર્તા? પછી એવું નથી થયું ને કે વાર્તા રે વાર્તા, ભાભોઢોર ચારતા, છોકરા સંભળાવતા, એક છોકરો રીસાણો, કોઠી પાછળ સંતાણો, કોઠી પડી આડી, છોકરાએ બૂમ પાડી, અરરર માડી. આવું તો નથી થયું ને? ના રે ના, મને વિશ્વાસ છે પિતાની વાત સાચી હતી. એકતામાં જ શક્તિ છે. તમે સૌ શ્રોતાઓ આ વાર્તાનો મર્મ જરૂરથી સમજી ગયા હશો. આપણે સંગઠન અને એકતાની વાત તો સમજી ગયા, પરંતુ હવે આપણે વાતો જાણવાની છે સંઘર્ષમય જીવનની. તો ચાલો આજે આપણે સૌ અમદાવાદના રાયપુરમાં આવેલી ભવાનપુરાની પીઠમાં જઈએ. ત્યાંની મહિલાઓ સાથે વાત કરીને તેમના સંઘર્ષમય જીવનને જાણવાનો પ્રયત્ન કરીએ. આપણે વધુ વાત કરીએ પુષ્પાબેન સાથે. તેઓ ત્યાંની આંગણવાડીમાં વર્કર બહેન તરીકે કાર્ય કરે છે અને એક સંઘર્ષમય સમયને પસાર કર્યા બાદ આજે પોતાના પરિવાર સાથે હસી ખુશીથી રહે છે. હવે આપણે તેમના જીવનની વાતો તેમના જ મુખેથી સાંભળીએ. હું પુષ્પાબેન લોધા. હું ભવાનપુરા પીઠમાં 36 વર્ષથી રહું છું. મારું જન્મ ડીસા ખેતરમાં થયેલું છે, ડીસામાં. અને ત્યાં તો હું બહુ રમી ખેલીને સરસ ઉછળીને મોટી થઈ. 10 વર્ષે મારા લગ્ન થઈ ગયા. હું ભણી 3જા ધોરણ સુધી જ ભણી, એટલે પછી કંઈ ભણવા જવાનું નહીં. 17 વર્ષે તો સાસરે મોકલ્યા મને. ત્યાંનું તો મારું એટલું સરસ નાનપણનું જીવન એટલું સરસ હતું. મસ્ત અમે રમીએ ખેલીએ બધા છોકરાઓ. મારા સસરા તો એટલા તેજ મગજના હતા કે બહુ જ કંઈ ના કોઈના જોડે જઈ ના શકીએ, આવી ના શકીએ. પછી અહીંયા બાજુ બધા કાગળ ચોપડીઓ નાના છોકરાની ભણવાની બનાવતા હતા. એ ચોપડીઓ બનાવી. પછી ના કે ચણા છોલવા પડશે, છોલવાના આવે છે અહીંયા તો ચણા છોલવાના, આ તે બધું કામ કરવાનું જ હોય. અહીંયા ગાડી આવ્યું એટલે બધું જીવનમાં એ જ જોયું. 24 વર્ષ અમે 2 બહેનો સાસરે અહીંયા ભેગા રહ્યા. દેરાણી જેઠાણી બી હતા ને બહેનો બી હતા. 24 વર્ષે પછી અમને કહે કે હવે મારા છોકરાઓ મોટા થઈ ગયા, તમે તમારું ખરી ખાઓ. મહેનત મજૂરી કરી, કેરોસીન લોકોના લેવા જઈએ. પછી ના કંઈ સીવણ ક્લાસ શીખવા ગઈ. પછી એક દિવસ એક બહેન આવ્યા મારા ઘરે કે પુષ્પાબેન તમે આંગણવાડીમાં નોકરી લાગશો? મેં કીધું હા બેન. કઈ રીતનું કરવાનું છે? કે તમારે છે ને છોકરા બાળકો લઈ આવવાના, એમને બોલાવવાના, રમાડવાના, નાસ્તો બનાવીને ખવડાવે. મેં હા બેન, આવીશું નોકરી તમારી સાથે. હું આંગણવાડીમાં નોકરી આવી, છોકરાઓ જોડે બધી રમી ખેલે, બધા રમાડું છોકરાને. તો પછી મને આમ જીવનને આનંદ સરસ થયો.
કે આ હવે જિંદગી જીવન સારું છે, છોકરાઓને નાસ્તો બનાવીને ખવડાવવું, બોલાવીને લાવવું. પહેલાં જે ગયું ને જીવન એ બહુ સરસ હતું, પણ અહીંયા આવ્યા પછી તો દુઃખના જ પોટલા જોયા આવ્યા એ દિવસથી. હવે છોકરા મોટા થયા તો હવે કંઈ થોડુંક શાંતિ થઈ કે હા હવે મારો છોકરો મને ઘર ચલાવી શકે છે. મારા પતિ બી પછી ગુજરી ગયા, એમને બી પિતા હતા એટલે એમને બી વહેલું તબિયત ખરાબ લેવા લાગી. એમને સારા કરું, કંઈ આમથી પૈસા લઉં ઉધાર લઉં, એમને સરસ કરું. પછી છોકરાઓને જેમ તેમ કરી મજૂરી મહેનત કરી પૈસા ભેગા કરીને છોકરા પરણાયા. 2 છોકરીઓ 1 છોકરો, હું અને એના પપ્પા, અમે 5 જણા રહેતા હતા. પછી છોકરીઓ સાસરે ગઈ પરણીને, છોકરાને બહુ પરણીને લાયા. એને એક બેબી, એક બાબો, અમારો છોકરો ને અમે હાલ અત્યારે 5 જણા ભેગા રહીએ છીએ સુખી જીવનથી ઘરમાં. અને હું આંગણવાડીમાં 20 વર્ષથી એક હેલ્પરની નોકરી નિભાવું છું અને ખૂબ આનંદથી છોકરા જોડે રહું અને મારું દિવસ બી સારો જાય એ લોકો જોડે. સવારે મારા ઘરેથી કામ પતાવીને આંગણવાડી ખોલું, પછી છોકરા લેવા જવું, છોકરા લઈને આવું. બધાને વિસ્તારમાં જો એટલે કે પુષ્પાબેન આવ્યા, પુષ્પાબેન બધા છોકરાઓ મારી જોડે આવે ભેગા થઈને. પછી આવી નાસ્તો બનાવું, એમને રમાડું, વાલગીત ગવડાવું. પછી એમને નાસ્તો આપી પછી ઘરે મૂકવા જવું. ટાઈમ થાય ને આંગણવાડીનો એટલે ઘરે મૂકવા જવું. પછી સરસ રમાડું એ લોકોને. આજની બધે હું જઉં ને ગામમાં બધા છોકરાઓ લેવા, તો પછી મહિલાઓને બી બધી સલાહ સૂચન આપું. આજની તારીખમાં જઉં ને તો એમ કહું કે બહેનો બધી આપણે છે ને ડરવાનું નહીં, બહાર નીકળવાનું, કામકાજ કરવાના, તો જ આપણે સુખીને સંતોષથી રહી શકીએ. અત્યારે મોંઘવારી બહુ છે એટલે બધા બહેનોને સલાહ સૂચન આપું કે તમારે બી કરવાના, ઘરે બેઠા 2 કામ તોય કરવાના, તો આપણે સુખીથી રહી શકીશું. અત્યારે મોંઘવારી બહુ છે એટલા માટે. જો તમારી પાસે પણ આવી કોઈ સુંદર કહાની કે વાત હોય જે તમે અમને જણાવવા માંગતા હોય તો તમે અમને જણાવી શકો છો. અમારો નંબર છે 88 49 74 94 72. હું નંબર ફરીથી બોલું છું 88 49 74 94 72. તો દોસ્તો, આપણા આ સફરને આગળ વધારવા હું હમણાં જ આવું છું. ત્યાં સુધી તમે એન્જોય કરો મારા અને તમારા મનપસંદ ગીતો અને સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી યશની સાથે. कभी समस्या तो कभी समाधान है जिंदगी, कभी सम्मान तो कभी बलिदान है जिंदगी, कभी उच्च शिखर तो कभी गहरी ढलान है जिंदगी. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાઝ હમારી. અને આજના આ સફરમાં હું છું તમારી સાથે યશ. કેવી લાગી પુષ્પાબહેનના સંઘર્ષમય જીવનની વાત. એક મસ્તીભર્યા બાળપણના જીવનમાંથી અત્યારે એક આંગણવાડીના વર્કર બહેન સુધીના જીવનનો સંઘર્ષ. હવે આપણે આવી જ એક અન્ય મહિલાની સાથે વાત કરીશું અને જાણીશું તેમના જીવનનો સંઘર્ષ. તેમનું નામ હંસાબહેન છે. તેઓ ભવાનપુરાની પીઠમાં રહે છે. હવે હું તમારો વધુ સમય ન લેતા આપણે તેમની કહાની જાણીએ. મારું નામ હંસાબેન છે. હું રાયપુર ભવાનપુરાની પીઠમાં રહું છું. અત્યારે મેં ધંધો ઘરે બેઠા કામ કરીએ છીએ, મશીનનું કામ થોડું ચલાવ્યું. નાનપણમાં કામ કરવા પેલા મોટા થયા, નાના હતા તો ભણતા હતા, પછી મોટા થયા, પછી થોડા કામે ગયા. એમ ચાલતું પછી લગ્ન થઈ ગયા. લગ્ન થયા પછી અહીંયા બી થોડી તકલીફ પડી, પછી સાસરામાં આવીને થોડું ઘણું કામ કર્યું. હવે છોકરાઓ હવે મોટા થયા એટલે છોકરા કામ કરીને આપે છે. હવે કામ થોડું ઓછું થયું. મારા પિયરમાં ભેંસો હતી, થોડું ખેતીમાં સાર કરવાનું, ખવડાવવાનું, દોવાનું, દૂધ એનું બધું કામ કરતા હતા. 5 સુધી ભણી પછી તકલીફ પડવા માંડી એટલે પછી મા બાપના ઘરમાં નાનપણમાં કોઈ નહોતું તો કમાવાનું ખાવા પીવાનું જોઈએ ને. હું કમાવા જતી ખેતીવાડી કરવા. પછી મારા લગ્ન થઈ ગયા, પછી સસરા આવી ગયા. અમારા હસબન્ડ જતા હતા કામે, પછી થોડા ઘણું મેં બી કામ ચાલુ કર્યું, કોઈ સિલાઈ મશીનનું. એક લોન લીધી, લોન લઈને મશીન લાવ્યું, મશીન લઈને ઘરે ધંધો કર્યો સીવવાનો. પછી થોડું ગાડું ચાલતું રહ્યું. હવે છોકરાઓ મોટા થયા એટલે હવે કમાય છે. તકલીફ તો પડી, ઘણી પડી, પણ હવે શું કરે, જીવનમાં તકલીફ તો પડવાની. સસરામાં 2 છોકરા છે, વહુ છે, સોડી છે, હસબન્ડ છે, બધા કમાવા જાય છે. તો છૂટક મજૂરી જાય છે, ધંધો પાણી કરે, થોડા ઘણું કરી લાવે તો ગુજારણ ચાલુ જાય. અત્યારે એમ કે છોકરા નાના હતા ને તો પહેલા તકલીફ બહુ પડી, અત્યારે ઓળી થોડો સહારો મળી ગયો છોકરા મોટા થયા એટલે. પહેલા તો બહુ તકલીફ પડી, છોકરા નાના હતા એટલે કમાવા કોઈ જતું નહીં. એક જણો કમાય હોય, એક જણા 5 જણા ખાવાવાળા એટલે તકલીફ, એટલે બધાનું પૂરું કરવું એટલે એક જણા ઉપર નાભે ને. આ કોઈ કામ ધંધો આગળ કરીને આગળ વધીએ, એમનું ગુજારણ ચલાવે, એમના પગ ઉપર ઊભા રહે. અત્યારે તો બૈરા બધા જાત ઉપર જ કમાય છે, તો કમાય વગર તો કઈ છૂટકો નહીં. એટલે થોડું તો મહેનત કરે જ છે બૈરા બધા ઘરે બેઠા.
એમ કે ના કરે તો એક ઉપર તો ગુજારણ ચાલે ને, એટલે થોડું થોડું બધાય કરે કામ, તો ઘરે બેઠાય કરે, કોઈ બહાર કમાવા જાય થોડું. દોસ્તો, તમે હંસાબેનના જીવનનો સંઘર્ષ તો સાંભળ્યો. આપણે આગળ પણ આવી જ બીજી મહિલાઓની સંઘર્ષ ગાથા સાંભળતા રહીશું. તો આ સફરને આગળ વધારવા હું હમણાં જ આવું છું, ગરમા ગરમ દાળવડા ખાઈને. ત્યાં સુધી તમે એન્જોય કરો મારા અને તમારા મનપસંદ ગીતો, અને સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી યશની સાથે. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી. અને આજના આ સફરમાં હું છું તમારી સાથે યશ. હવે આપણે વધુ વાત કરીએ શારદાબેન સાથે, કે જેઓ ભવાનપુરાની પીઠમાં રહે છે અને વૃદ્ધ માતા પિતાની સેવા કરીને પોતાના જીવનનું ગુજરાન ચલાવે છે. નમસ્તે, મારું નામ શારદાબેન શંકરભાઈ છે. હું ભવનપુરાની પીઠમાં અત્યારે રહું છું. મારું પિયર છે ગુલબાઈ ટેકરા, આંબાવાડી. મારા પપ્પા છે, મારી મમ્મી, અમે 6 ભાઈ બહેન છીએ. એમાં હાલમાં અમે 4 બહેનો છીએ, 2 ભાઈ નથી. ઉપરાંત મારા વાલ લગ્ન થઈ ગયા હતા. હું તોય 8 ચોપડી તો ભણેલી જ છું. ત્યારે ભણવાની મને એટલી હોશિયારી નથી કે ભણતર એટલે શું, તોય 8 ચોપડી તો હું ભણી. અત્યારે મને એમ થાય છે કે હું વધારે ભણી હોત તો સારી જગ્યાએ મારી પહોંચ હોત. એ ઉપરાંત જ્યારે મારા લગ્ન થયા ને ત્યારે હું બહુ જ ખૂબ જ નાની હતી, અને મારા બાળ લગ્ન થઈ ગયા, અને મારા મિસ્ટર અભણ, એટલે મારા મિસ્ટરને મારે એવું જ રહે 19-20 એડજસ્ટ ના થઈ શકીએ. બીજું, મારા પોતાના બાળકો છે 3, મેં એમને ભણાવ્યો છે, અને મારા છોકરાના છોકરા છે 2, એ બી આંગણવાડીમાં આવે છે. બંને છોકરાઓને હું રોજ ટાઈમસર સ્કૂલે મૂકવા જાઉં છું. એનું કારણ છે ઓછું ભણ્યું છે, મને ઓછી નોલેજ છે. મારા છોકરા ભણ્યા છે તો એ બી થોડા હોશિયાર છે. હું એવું છું મારા બાળકો સારી પહોંચ ઉપર જાય. મારા બાળ લગ્ન થયા એમાં મારી ઉંમર 7 વર્ષની હતી. અમે 4 બહેનો છે, તો મારા પપ્પાને એવું લાગે કે આ બોજ છે, આ બધી 2 છોકરીઓ બોજ છે એમ, તો મને નાની ઉંમરમાં જ્યાં ત્યાં પરણાવી દીધી. મારા લેવલના મિસ્ટર બી નતા, તો બી એડજસ્ટ કરી લીધું. અમારા પપ્પા એટલો ભેદભાવ રાખતા ને કે દીકરીઓનો મહત્વ નતા, દીકરાઓને મહત્વ આપતા હતા. જ્યારે પછી મારા લગ્ન થયા, હું સાસરે આવી ને ત્યારે મારા મિસ્ટર એ અભણને હું ભણેલી થોડું 8 ચોપડી, એટલે અમારે કંઈ એડજસ્ટ ના થઈએ. તમારા ઝઘડા એ બહુ ખૂબ થતા. એ મને પસંદ નતા કરતા, હું એમને પસંદ નથી કરતી. અમારા બંનેના ભેદભાવ બહુ અલગ રહેતા. તો એ જેમ તેમ કરીને અમે મારું જીવન ચલાવ્યું. પછી મારા પપ્પાના ઘડપણ આવ્યું. મારા પપ્પાના ઘડપણ આવ્યું ને તો મારા 2 ભાઈઓએ મારા પપ્પાનો સાથ નતો આપ્યો. એક ભાઈ તો જો કે નાની ઉંમરમાં જ મરી ગયો હતો, બીજો ભાઈ મારો દારૂ પીતો હતો, અને અમે 4 બહેનો હતી. મેં મારા પપ્પાનો દીકરી થઈને ગુજરી ગયા ત્યાં સુધીથી માંડીને એમનો જીવન સાથ મેં નિભાવ્યો છે એમને. હું મારા સાસરીનું કામ પતાવીને મારા પિયર પક્ષમાં મારા પપ્પાને મદદ કરવા જતી. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારા પપ્પાને એવું લાગ્યું કે મારી દીકરીઓ મારા લાયક નથી. પણ એવું નથી, દીકરીઓ તો ખરેખર મહાન છે. કેમ કે જ્યારે મારા પપ્પા ગુજર્યા ને તો મારા હાથ ઉપર જ એમનો હાથ હતો. એમને રાતે હું 3 વાગે દવાખાને લઈ જવી. મને એમ થઈ ગયું ભાઈ સારો ભાઈ તો ગુજરી ગયો હતો, એક ભાઈ દારૂડી, એને હું કેવી રીતે લઈ જઉં દવાખાને? એના સાચું કે મારા પપ્પાના સાચું? મારા પપ્પા પછી સમજવા માંડ્યા કે દીકરીઓ ખરેખર મહાન છે. દીકરીઓને માન આપો, અપમાન નહીં. દીકરી તો 2 ઘર ઉજવાડે છે. મારા લગ્ન પછી પપ્પાએ કરી નાખ્યા. પપ્પાને હતું કે દીકરીઓ એટલે બોજ, એટલે જ્યાં ત્યાં અમારા લાયક પતિ ગોત્યા નહીં, અમને જ્યાં ત્યાં દીકરીઓને પરણાવી દીધી. પછી અમારા પપ્પા જ્યારે વૃદ્ધ થયા એમને દીકરીઓનો મહત્વ સમજી ગયા કે દીકરીઓ બી મહાન જ છે. પછી મારા લગ્ન થયા પછી મારા મિસ્ટરને મારે પોતાને 3 દીકરા. અત્યારે મને એમ થઈ ગયું અમે મજૂરી કરી, છૂટક મજૂરી. મારા મિસ્ટર છૂટક મજૂરી કરતા, હું બંગલે જતી કામ કરવા, ઘરડાબાની સેવા કરવા. મને એમ થયું જો બાળકને તો માતા પિતા પ્રેમ કરે, અને વૃદ્ધને કોણ પ્રેમ કરે? વૃદ્ધને આપણે પ્રેમ કરવો જોઈએ. એમના દીકરા, એમની વહુઓ, એ લોકોને વૃદ્ધને સાચવવા જોઈએ, એ લોકોને પ્રેમ કરવો જોઈએ. છૂટક મજૂરી કરતી હું પોતે ઠાકોર ભાઈ છું, તોય મેં એમના ડાયપર બદલાવતી. હું જ્યાં કામ કરતી ને એમના ડાયપર બદલાવતી. મને એમ થઈ ગયું આ તો પૈસાનો પૈસો અને પૂનનું પૂન, કઈ ભેદ રાખવા જેવું નથી. આવા કામમાં કઈ એવો સોસ ના ચડાય. એ આપણા માતા પિતા જ છે ને, દુનિયા એમને આપણને બતાવી છે. બીજું, જીવનમાં દુઃખ સુખ તો આવે, સ્ત્રીઓને હિંમત નહીં હારવાની. તમને ખબર નથી, જો સ્ત્રીઓને જે સ્ત્રી સારી હોય ને એને એવું જરૂરી નથી કે એનો પતિ બી સામે સારો હોય. સ્ત્રીઓને તો 50% તો દુઃખ જ હોય, પણ સ્ત્રીઓને ભગવાન એવી શક્તિ બી આપી છે. કેવી? કે સામલો કરવાનો, સહન શક્તિ કરવાની, અને તમે જેટલું સહન કરશો એટલી તમારી શક્તિ વધશે. આપણે સમજીવી બહેનો છીએ. કેવી? સમજીવીની બહેનોનો મતલબ આપણે જાતે જ મજૂરી કરીને જાતે જ ખાવાનું, જાતે હોશિયારી રાખવાની. અત્યારની સ્ત્રીઓ એટલી મહાન, એટલી તાકાતવાળી કે પુરુષના લેવલથી લેવલ આપણે મિલાઈને ચાલી શકીએ છીએ. એટલે સ્ત્રીઓને કોઈ બાબતમાં બીવાનું નહીં, મક્કમ થઈને જિંદગી જીવવાની. અને આપણા બહુ બધા સહાય કરવા વાળા છીએ.
અને સ્ત્રીઓને જાગૃત રહેવું જરૂરી છે જમાના પ્રમાણે. અને ઘરમાં તમારા બાળકોની સ્ત્રી હોય, પુત્રવધુ હોય, સમજણ આપો કે કેવી રીતે દુનિયામાં જીવવાનું. આવી રીતે સ્ત્રીઓને મક્કમ થઈને જીવવાનું. શારદા બહેનનું જીવન ખૂબ જ સંઘર્ષમાં રહેલું છે. દોસ્તો, થોડીક હળવાશ થઈ જાય. એક વખતની વાત છે, એક ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને ખાલી ડબ્બામાં રોટલી ડૂબાવીને ખાતા હતા. તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા, અલ્યા ડબ્બામાં તો શાક જ નથી. ત્યારે ગણિતના શિક્ષકે જવાબ આપ્યો, અમે શાકને એક્સ ધારેલ છે. મેં શાકને એક્સ નથી ધારેલું. એટલે હું હમણાં જ આવું છું આપણા આ સફરને આગળ વધારવા. ત્યાં સુધી તમે એન્જોય કરો મારા અને તમારા મનપસંદ ગીતો અને સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી યશની સાથે. વેલકમ ટુ રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી અને આજના આ સફરમાં હું છું તમારી સાથે યશ. હવે આપણે વધુ વાત કરીએ પૂનમબેન સાથે કે જેઓ ભવાનપુરાની પીઠમાં રહે છે અને ત્યાં જ સિલાઈ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. મારું નામ પૂનમબેન કલ્પેશ કુમાર ઠાકોર છે. મારો જન્મ ચાંદલોડિયા ગામમાં થયેલો હતો. હું પહેલેથી જ મહેનતુ છું. હું 10 ચોપડી પાસ છું. બરાબર. મારે 2 બાબા છે. હું મેરેજ કરીને રાયપુર ગામમાં રહું છું, ભવાનપુરાની પીઠમાં. બરાબર. હું અહીંયા સિલાઈ કામ કરું છું. પહેલાં જ્યારે મેરેજ નહોતા થયા ત્યારે હું ન્યૂઝપેપરમાં જોબ કરતી હતી. જ્યારે મેરેજ નહોતા થયા ત્યારે લાઈફ બહુ સારી હતી. મસ્તી મજાક ફ્રેન્ડ સાથે બહુ ખુશીથી જીવન પ્રસાર કર્યું હતું. મેરેજ પછી બહુ જવાબદારી વધી ગઈ છે. અત્યારે બાળકોને ભણાવવાના, બાળકોને સારા સંસ્કાર આપવાના, મારું બાળક કઈ જગ્યાએ જાય છે, શું કરે છે, મારા મિસ્ટર શું કરે છે, મને કેવી રીતના ખુશ રાખે છે, એ બધી જવાબદારી. ક્યાંક આવવું જવું, બાળકને શું બતાવવું, ક્યાં ફરવા લઈ જવું. હું સિલાઈ કામ કરું છું. ઘરે બેઠા હું 1000-1500નો દિવસ પાડી શકું છું. મારા સારા કસ્ટમર છે. મારા દરેક કસ્ટમરને મારું સારું કામ ગમે છે અને હું મારું કામ કરું છું તો મને બહુ જ ગમે છે ઘરે બેઠા. હું મેટ્રો ન્યૂઝપેપરમાં જોબ કરતી હતી. ત્યાં અમારે 20 જણનું ગ્રુપ હતું. સર્ક્યુલેશનમાં જોબ કરતી હતી. ત્યાં અમારે 3 દિવસના 3 કસ્ટમર બનાવવાના હતા. એવી જોબ હતી. સવારે સમય હતો 11થી તે સાંજે 6 વાગ્યાનો સમય હતો અમારો. એમાં અમારે ત્યાં છે ને અમારી સ્પીચ આપવાની હોય અને પેપરમાં કસ્ટમર બનાવવાના કે જેમ કે અમારું પેપર એ લોકોને ગમે, વાંચે, એમને સારું લાગે છે તો એ ડેલી રોજ કરાવે. મારા મિસ્ટર મને સાથ સહકાર વધારે આપે છે. મને કોઈ દબાણ નથી હોતું. એ પણ એવું જરૂરી નથી કહેતા કે તું સિલાઈ કામ કર. મને મનમાં સારું લાગે છે એટલે હું સિલાઈ કામ કરું છું. મને કોઈ દબાણ બી છે ને કે તું આ કામ કર. હું આ કામ કરું છું તો મને ખુદને એટલું ગર્વ લાગે છે કે હું ડેલીના 1000-1500 રૂપિયા હું ખુદ કમાઈ શકું છું ઘેર બેઠા. હા, હું દરેક સ્ત્રીઓ જે ઘરે બેઠી હોય, ગૃહિણી હોય, એમને કહેવા માગું છું કે દરેક સ્ત્રીઓને પોતાના પતિને હાથ બટાવવો જોઈએ. દરેક સ્ત્રીઓને કંઈક કામ કરવું જોઈએ ઘેર બેઠા. ચાલો દોસ્તો, એક જોક સંભળાવું. એક વખત એક પત્ની એના પતિને કહે છે, અરે સાંભળો ને, આજકાલ ચોરી બહુ થવા લાગી છે. ધોબીએ આપણા 2 ટુવાલ ચોરી લીધા. પતિએ કહ્યું, કયા ટુવાલ? તો પત્નીએ જવાબ આપ્યો, અરે એ જ જે આપણે મનાલી ગયા હતા ને ત્યારે જે હોટલમાંથી ઉઠાવી લીધા હતા ને એ જ. લો બોલો, આ તો એવી જ વાત થઈ ને કે ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે છે ને. બાકી કેવા જોરદાર લોકો પડ્યા છે ને. જો તમારી પાસે પણ આવી કોઈ સુંદર કહાની કે વાત હોય કે કોઈ જોક હોય જે તમે અમને જણાવવા માંગતા હોય તો તમે અમને જણાવી શકો છો. અમારો નંબર છે 8849749472. હું નંબર ફરીથી બોલું છું 8849749472. તો ચાલો દોસ્તો, આપણે ફરી મળીશું આવા જ એક નવા સફર અને ત્યાંની વાતો સાથે. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી યશની સાથે.